કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે। 4 થી 7 ડિસેમ્બર દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે। 3 દિવસ દરમિયાન વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજર રહેશે। 5મી ડિસેમ્બરે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 11 વાગે જીએમડીસી મેદાનમાં આયોજિત સ્વદેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવશે। 12:30 કલાકે મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટ 2025નું સમાપન કરાવશે। ગાંધીનગર મતક્ષેત્રમાં આવતા તળાવના વિકાસ કાર્ય અને ઇન્ટરલોકિંગ વિશે સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક કરશે। સાંજે 4 વાગે સેક્ટર 22 ખાતે તૈયાર બગીચા, યોગ સેન્ટર અને શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે। 4:30 કલાકે 6 સર્કલ ખાતે તૈયાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે। મોટી આદરસ ખાતે ગેસ પાઇપલાઇન, પીએચસી, પંચાયત ઓફિસ અને પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે। સાંજે 6 કલાકે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેશે। 7 વાગે અમદાવાદમાં આયોજિત શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરાવશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, 4 દિવસનો આ કુલ પ્રવાસ છે અને આ પ્રવાસમાં અનેક સ્થળ પર લોકાર્પણના પણ કાર્યક્રમ છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। આવતીકાલ સાંજથી તેમની ગુજરાત મુલાકાત છે તેમની શરૂઆત થશે। ખાસ કરીને 5 ડિસેમ્બરના રોજ ગાંધીનગર અને અમદાવાદ ખાતે વિવિધ જે લોકાર્પણના કાર્યો છે, ખાતમુહૂર્તના કાર્યો છે તેમાં હાજરી આપશે। જેમાં સૌપ્રથમ તેઓ એક બેઠક છે તે કરવાના છે અને એ બેઠક બાદ 11 કલાકે જીએમડીસી મેદાન ખાતે આયોજિત સ્વદેશોત્સવ કાર્યક્રમ છે તેની શરૂઆત કરાવશે। ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલા 2025નું સમાપન છે તેઓ કરાવશે। આ ઉપરાંત જે ગાંધીનગર મતક્ષેત્ર છે તેમાં જે વિવિધ તળાવો આવેલા છે, વોટર બોડીઝ આવેલી છે, તેના ઇન્ટરલોકિંગની જે કાર્યક્રમો છે તેના વિશે અધિકારીઓ સાથે બેઠક કરશે। આ ઉપરાંત ગાંધીનગરના સેક્ટર 22 ખાતે તૈયાર બાગ બગીચા, યોગા સેન્ટર અને શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે। સાંજે 4:30 કલાકે તેઓ 6 સર્કલ ખાતે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે। આ ઉપરાંત ગાંધીનગરના જ મતક્ષેત્રમાં આવતું મોટી આદરજ ખાતે ગેસ પાઇપલાઇનના કાર્યો, પીએચસી, પંચાયત ઓફિસ અને પ્રાથમિક શાળા છે તેના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે। આ ઉપરાંત સાંજે 6 કલાકે ખૂબ મહત્વનો કાર્યક્રમ એવા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તેઓ મુલાકાત લેશે અને જે ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે તેનું પણ સમાપન કરાવશે તે પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। આ ઉપરાંત અમદાવાદમાં જે શોપિંગ ફેસ્ટિવલનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ પણ અમિત શાહ કરાવશે। આ ઉપરાંત 6 અને 7 ડિસેમ્બરના રોજ પણ વિવિધ કાર્યક્રમો છે તેમાં હાજરી આપશે। તેમાં વાવ થરાદ કે જે તાજેતરમાં જ નવા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો છે તેમાં પણ એક કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે। એટલે કે અમિત શાહ છે તેઓ પોતાની વતન મુલાકાતે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેશે અને લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપશે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો 4 દિવસનો તેઓનો પ્રવાસ રહેશે, જ્યાં ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતમાં અનેક વિકાસના કાર્યોની ભેટ લોકાર્પણ સ્વરૂપે